વાત છે સમંદરની દિવસ નંબર 5 5 દિવસનું કલેક્શન કેટલું થયું છે ભાઈ? પાંચમા દિવસે કેટલું કલેક્શન થયું છે, ઓક્યુપન્સી, આ બધી ડિટેલમાં વાત કરવાની છે. સારા એવા સ્કેલ પર ફિલ્મ બનાવી, સમુંદર ટ્રેલર આવ્યું, ટીઝર પણ આવેલું, પોસ્ટર આવ્યું, આ બધું આવ્યું ત્યારે ફિલ્મની હાઇપ ખૂબ સારી એવી હતી, પબ્લિકમાં ક્રેઝ પણ હતો. ફિલ્મ રિલીઝ થાય એટલે ક્યાંક ને ક્યાંક મિક્સ રિવ્યૂ આવ્યા. કોઈને ફિલ્મ એકદમ બકવાસ લાગી, કોઈને ફિલ્મ સારી લાગી, રિવ્યૂ બધા મિક્સ જ છે. એવું નથી એકદમ બકવાસ ભંગાર બોરિંગ ફિલ્મ છે. ફિલ્મ સારી છે. રિવ્યૂ ડિટેલમાં મેં આપેલો છે. ડિટેલમાં તમે ફિલ્મને સમજો ને તો તમને ખબર પડે કયા કયા પોઈન્ટ પર ફિલ્મ સારી છે. અને એવું પણ નથી 100% ફિલ્મ સારી જ છે. મેં પોઈન્ટ વાઇઝ વાત કરેલી છે કે કયા ફિલ્મમાં કયા કયા પોઈન્ટ છે એ ખૂબ સારા છે, કયા પોઈન્ટ છે એ નબળા છે. એટલે ઘણા લોકો એવું કહે છે એકદમ બકવાસ, એકદમ બોરિંગ, પણ ફક્ત ને ફક્ત ફિલ્મની લંબાઈના લીધે ફિલ્મને એકદમ બકવાસ અને એકદમ બોરિંગ તો ના જ કહી શકાય. બીજા વખાણવા લાયક પોઈન્ટ છે એના પર વાત કરવી જોઈએ ને. એટલે બધી ફિલ્મમાં એવું જ હોય, સમંદરની વાત નથી કરતો, બધી ફિલ્મમાં એવું જ હોય. પાંચમા દિવસની ઓક્યુપન્સી રહી 4.54%. મોર્નિંગ શોમાં હતી 2.53%, આફ્ટરનૂન શોમાં 5.56%, ઇવનિંગ શોમાં 5.54%. નાઇટ શોની ઓક્યુપન્સી હજી અપડેટ નથી થઈ, નાઇટ શોની ઓક્યુપન્સી આવી નથી, પણ એ સિંગલ ડિજિટમાં રહેશે, ક્યાંક ને ક્યાંક 10 ઉપર નહીં હોય. અમદાવાદમાં 3.33% હતી, મુંબઈમાં 6.25% હતી, સુરતમાં 8.67% હતી, આણંદમાં 2%, ભાવનગરમાં 5%, ગાંધીનગરમાં 6.67% અને વડોદરામાં 2.67% ઓક્યુપન્સી હતી. ગઈકાલે આપણે વાત કરીએ એમ આવતો શુક્ર શનિ રવિ આ ફિલ્મ માટે હજી છે, જો જેટલું કલેક્શન કરવું હોય એટલું કરી રહે છે. શુક્ર શનિમાં કલેક્શન તો વધશે, પણ કેટલું વધશે એ જોવાનું છે. હવે દિવસ નંબર 5નું કલેક્શન નથી આવ્યું, એનો હજી કોઈ અપડેટ નથી આવી. નાઇટ શોની ઓક્યુપન્સી અને દિવસ નંબર 5નું કલેક્શન, આ બે વસ્તુ નથી આવી હજી, પણ અર્લી એસ્ટિમેટ આવ્યું છે 8 થી 10 લાખની વચ્ચેનું કલેક્શન થશે દિવસ નંબર 5માં. એટલે સિંગલ ડિજિટ જ રહેવાનું છે. મારું એવું પર્સનલ માનવું છે, સિંગલ ડિજિટમાં કલેક્શન આવશે, જે પણ આવશે એ શુક્રવાર સુધી સિંગલ ડિજિટમાં આવશે, પછી શનિ અને રવિમાં ડબલ ડિજિટમાં કલેક્શન જશે. કેટલું જશે એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે. લાઈફ ટાઈમ કલેક્શનનો સવાલ છે, લાઈફ ટાઈમ કેટલું થશે તમારા મત મુજબ, એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.